આજ તો મેળામાં એવું મીટઅપ થઈ ગયું પોલીસ વાળાએ કહી દીધું કે તમે અહીંથી વ્યા જાવ. અમે ત્રણ ભાઈબંધ રોકાણા રહેતા ભાઈબંધ ના રિસોર્ટ ને આજે અમારે જવાનું છે ઘરે, કેમ કે આજ છે મેળો. 2 દિવસથી રખડી આવે, આજ તો ઘરે જવું જ પડે ને આજ છે મેળો. તો અમારો આઈડિયા એવો હતો કે રસ્તામાં આવે છે પિંગલેશ્વર મહાદેવનું મંદિર ને ત્યાં ભરાય બહુ બધો મોટો મેળો ને 5 ગામનો મેળો થાય. તો પછી હું અમે પૂગી ગયા પિંગલેશ્વર મેળામાં. અહીં તો પૂગા હાથ મેળામાં તો મળી જાય કેટલા બધા સબસ્ક્રાઈબર. પછી હું અહીંયા લાગી જાઉં પરંપરાની મુતાબિક બધા સાથે ફોટોશૂટ કરાવવા, નકર સમાજ સ્વીકાર નહીં પાછું. આ ભાઈ તમારો બધાનો પ્રેમ છે. અડધી કલાક ફોટોશૂટ કરાવીને પછી મિત્ર લઈ આવ્યા હતા નાસ્તો કરીને અમારે જવાનું હતું મંદિરે. પણ મેં તો આવું તો વિચાર્યું જ નતું કે મને તમે મંદિરે પૂગવા જ નહીં દેવો. એટલા બધા સબસ્ક્રાઈબર મળી ગયા, મજા આવી ગયા બધાને મળીને. પણ છે ને અહીંયા પોલીસ વાળા હતા ને સિસોટી મારીને કહી દીધું કે ભાઈ તમે અહીંથી વિયા જાવ જલ્દી, કેમ કે ટ્રાફિક થઈ ગયું હતું. પછી કે મારે તો ના તો પડાય નહીં, એટલે મેં અહીંથી ઉસ વાત કરીને કહી દીધું કે હાલો ભાઈ હું જાઉં છું અહીંથી. આવું બધું મીટઅપ થઈ જાય તો મેં વિચાર્યું જ નતું. પછી રસ્તે નીકળો ન્યાય સબસ્ક્રાઈબર ને મળીને ફટાફટ નીકળી જાય ઘર તરફ. બાકી તો જેટલું થવાય એટલું બધાથી મેળો ન મળવાનું હોય ને સોરી. ભૂકી જો ઘેર ફૂલ વિડીયો છે ને મારે જેક લાઈફ યુટ્યુબ ચેનલમાં આવશે, ચેક કરવાનું ભૂલતા નહીં. મોર મિની બ્લોગ માટે સબસ્ક્રાઇબ ફોલો કરી દેજો બધા.